सावली से ये खबर सामने आ रही है, जहां पर जो तालुका सेवा केंद्र है वहां के जन सेवा केंद्र पर एजेंट राज चल रहा होने के आरोप जनता की ओर से लगाए जा रहे हैं। दरअसल आधार कार्ड समेत के कई कार्यों के लिए सावली और आसपास के गांवों से लोग तालुका सेवा सदन पर पहुंचते हैं और वहां पर जन सेवा केंद्र पर टोकन देने के बाद आधार कार्ड का कार्य अब तक किया जा रहा था। हालांकि वहां पर जनता का अभिप्राय तो कुछ और ही है। जनता की ओर से ये कहा जा रहा है कि कोई भी टोकन नहीं दिया जाता है, बल्कि जो फॉर्म आते हैं वो एजेंटों को दे दिए जाते हैं और फिर एजेंट उसके ज़्यादा रुपए वसूलते हैं। इस मामले के मद्देनजर जनता की ओर से जनसेवा केंद्र की पोल खोलते हुए रोष जताया जा रहा है। तब आइए आपको सुनाते हैं सावली की जनता का इस मामले में क्या कहना है। हालांकि इससे पहले सावली के विधायक केतन इनामदार की ओर से भी ये मुद्दा कई बार उठाया गया है और इस मामले को लगातार आगे पहुंचाने की कोशिश भी की गई है। तब आइए जनता का क्या कहना है आपको सुनाते हैं। આજે આધાર કાર્ડ માટે હું સેવા સદનમાં આવ્યો હતો ત્યારે સેવા સદનમાં આધાર કાર્ડ માટે 11 વાગે આવ્યો। છેલ્લા 15 દિવસથી સેવા સદનમાં આધાર કાર્ડ કરવા માટે ધક્કા ખાઉં છું। 15 દિવસથી રોજ 11 વાગે એટલે ટોકન એમની પાસે ખલાસ થઈ જાય છે અને 10 જેટલા ટોકન પબ્લિકને આપે છે, સામાન્ય માણસોને, અને જે બીજા ટોકનો છે એ બધા ટોકન છે ને જે એ બહાર એજન્ટોને આપે છે 40 ટોકન, અને એજન્ટ દ્વારા 200 રૂપિયા લઈને નંબર પણ આગળ કરી આપવામાં આવે છે। એટલે ટૂંકમાં કહી શકાય કે એજન્ટ રાજ સાવલી સેવા સદનમાં ચાલે છે। અત્યારે આપણે મામલતદારને મૌખિક રજૂઆત કરી છે। મામલતદારે રજિસ્ટર ચેક કર્યું છે, હાલ કોઈ રજિસ્ટર ત્યાંથી મળી આવ્યું નથી। ફોર્મ પર કોઈ નામ લખવામાં નથી આવતું। ટોકન 50 આપવામાં આવે છે, જે 50 ટોકનના નામ પણ એમની પાસે નથી, કોઈ રજિસ્ટર નથી। અને અમે મામલતદારને રજૂઆત કરી છે, પણ મામલતદાર તરફથી કોઈ પણ સકારાત્મક જવાબ નથી મળી રહ્યો। જવાબદાર નાગરિક તરીકે એમનું કહેવું એવું છે કે માણસ નથી એટલે જ અઠવાડિયામાં 3 દિવસ થાય છે, ઓપરેટર છે નહીં અમારી પાસે। અમે કંપનીને રજૂઆત કરી છે, પણ હજી સુધી માણસ નથી આવ્યો, એટલે ગામડાના જે લોકો આવે છે એમને તકલીફ પડે છે। અને છેલ્લા 15-20 દિવસથી તો હું જાતે જ આવું છું, તો પણ કોઈ આધાર કાર્ડનું કોઈ નિરાકરણ નથી। અને 50 ટોકન જે છે 50-50 બાર એજન્ટોને આપી દેવામાં આવે છે, અને એજન્ટો દ્વારા 200 રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવીને અરજદારો જોડથી વસૂલવામાં આવે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।